હલો, જય માતાજી મિત્રો. તો આજે આપણે એક કંટારાવાળા મેરડીમાના મંદિરે દર્શન કરવા જવાના છીએ અને આપણે આ યુટ્યુબમાં એક પ્રથમ બ્લોગ છે અને આપણે જાતા પહેલાં એક આપણે ભાઈબંધ એને લેતા જઈશું અને આપણે ગાડી બાડી કમ્પ્લીટ ધોઈને ચકાચક કરી નાખી છે. એ બતાવી દઉં ગાડી જોઈ લ્યો. આપણે ગાડી બાડી ધોઈને કમ્પ્લીટ કરી નાખી છે. અહીંયા આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી બધું આપણે કમ્પ્લીટ જ છે ગાડીમાં. તો હાલો હવે આપણે જઈશું અહીંથી મારા કારખાને, કેમ કે આજે રવિવાર છે અને અહીંયાથી એક આપણો ભાઈબંધ આવવાનો છે. તો એ હજી ભાઈબંધ લગભગ હજી તો 10 વાગ્યા છે એટલે સૂતો જ છે, કેમ કે એ 11-12 વાગ્યા લગી તો સૂતો જ. તો આપણે એને લેતો જવાનો છે, એટલા માટે હાલો પહેલાં આપણે એના ઘરે આવેલા જાય. તો આપણે મારી ગાડીની કીક અને આપણે હાલતા થઈ ગયા મારા ભાઈબંધના ઘર તરફ. ત્યાં રસ્તામાં મળી ગયા આપણે આપણા ભાઈબંધ અને હાય હેલો કરીને આપણે થઈ ગયા આગળ હાલતા. અને આ બાપા તો જો આગળ જતા જ નથી. કાંઈ વાંધો નહીં, આ આવી ગયો આપણા ગામનો ચોરો. બધા આપણે જ જોવે છે, કેમ કે આપણે બ્લોગ બનાવીએ છીએ. આ બધાને નવીન નવીન જ લાગે છે. આ ટેણીઓ પણ મારું દીકું મને જ જોવે છે. મારું બે તો ટેણીઓ પણ આગળ તો જતું જ નથી. હવે આવી ગયો અમારા ગામનો ઝાપો. ત્યાં હોટલે ચા પાણી પીવા અમે અહીંયા જ આવતા હોય હોટલે. આ અમારા ગામનું ફાધર છે. ફાધરે તો ઘણા બધા દેખાઈએ પણ મારા ભાઈબંધ તો દેખાતા નથી. અને હવે આવી ગઈ આપણી નિશાળ. પહેલાં હું આ નિશાળમાં જતો, આમાં જ ભણીને મોટો થયો હું. તો ફાઇનલી આપણે આપણા કારખાને પહોંચી ગયા. સામે દેખાય આપણા ભાઈબંધનું ઘર અહીંયા જ છે, કારખાને એ રહે છે. હા, આવી ગયું આપણું કારખાનું. અહીંથી માર્યો આપણે ઘૂમરી મારીને ટર્ન. ત્યાં અમે આપણે મળી ગયા દિલીપભાઈ. હલો, જોઈ શકો છો તમે, આપણે કીધું તો એ સાચું જ છે. હજી સૂતો હે ભાઈ. જો અલે હા લેલા જાવું એ હા તો હવે ભાઈ ઉઠી ગયા અને ઉઠીને હવે ગહીને બ્રશ કરે. બ્રશ કરી લે એટલે આપણે જાય ચા પીવા. તો હાલો, બ્રશ થઈ ગયું ને હવે આપણે જાય ચા પીવા. રાજુભાઈ નહીં હતા. સામેથી તમે જોઈ શકો આપણે ઇન્ડિયાની આન બાન ને શાન આપણી સામે આવે છે. તો હાલો મિત્રો, હવે આપણે પહોંચવા આવ્યા મારા ભાઈબંધની દુકાને. કઈક બોલ તો ખરા પણ કઈ બોલવાનું જ નથી. જીરું જોખું કેટલા કિલો હું કઈ બધું બોલ તો ખરા. એ મને નથી ખબર, એ સેટ ન ખબર. વિડીયો
લે આ લુકીલા આ બધી માગી માગીને ખાતો હોય ફાકી મારી. તો આપણે રોડના ઓલા કાંઠે હવે જઈશું આપણે ચા પીવા ચામુંડા હોટલે. ભાઈબંધ તો વયો ગયો આગળ, હું રહી ગયો વાહે. ત્યાં આવી ગઈ 108. લે હાલો હવે ભાગી. ચાલો હવે આપણી ચા અહીંયા ભરાવા માંડી છે. આને તો જો ચાની ઉતાવળ પણ અંધારની પેરા લઈ લીધી. બોલો હવે આપણે લઈ લઈશું. હાલો હવે આપણે ચા લઈ લઈ. આ તો જો પણ હબડકા મારી મારીને ચા પીવે હે. એની હાઈરો હાઈર આપણે મિત્રો હબડકા મારવાના કરી દીધા હે ચાલુ. આપણે આખી હોટલનો તમને બતાવી દઉં વિડીયો. હવે આપણે જઈશું પાછા ઘરે. હાલો હવે આપણે કમ્પ્લીટ થઈ ગયા હે, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હે ભાઈ ને અમે બે. હવે આપણે જઈશું મેરડીમાં. હાલ હવે આપણે પહોંચી ગયા છે કાગદડી ગામમાં. આના પછી આવશે કોટડા. આ બધાનું રિએક્શન બાકી એમ. એવો આપને રિએક્શન બાકી એમ લાગે. આ અમે છે ને આ યુટ્યુબમાં વિડીયો બનાવીને બધા રિએક્શન એમ કરે ને આ એમ લાગતું હોય છે કે આ આવડા દાંડા જેવું હું હાથમાં સેલ્ફી સ્ટીક છે ને અને આમ થતું છે આ હું હાથમાં લઈને જાય છે ફોન રાખ્યો છે આ શું કરતા હશે ભાઈ. તો હાલો હવે આપણે કાગદડી ટપી ગયા. હવે આવશે કોટડા અને અહીંનો રોડ જ એવો છે, સિંગલ પટ્ટી રોડ આવે છે. તમે જોઈ શકો વણાકે વણાક જ આવે બધી બાજુ. જ્યાં જોવો ત્યાં વણાક જ આવે. હા ત્યાં આપણા ઇન્ડિયાની આન બાન ને શાન આપણો આવી ગયો છકડો જોવો એને. બાકી ઉલાઈ આવે છે ને વાહે. હવે આપણે થઈ કોટડા ગામમાં એન્ટર. હવે આપણે કોટડામાં ફાઇનલી પહોંચી ગયા છે. હવે અહીંથી આપણે 7 થી 8 કિલોમીટર આગળ હાલવાનું થાય. ત્યાં આવશે વાલાસણ. તો ત્યાંથી આપણે પાછું 5 કિલોમીટર જેટલું મેરડીમાનું મંદિર થાય છે. આ બધાનું રિએક્શન એવું જ છે જ્યાં કાગદડી ગામમાં આપણે જોવા મળ્યું હતું એવું જ છે. બધા આપણી હમું જ જોવે છે, બધાને નવીન જ લાગે છે. દુકાનવાળા અને આ રિક્ષાવાળા બધા અમને બેને જ જોતા જાય છે. તો ફાઇનલી અમે હવે કોટડા ગામ ટપી ગયા છીએ ને હવે અમે વાલાસણ પહોંચશું. વાલાસણમાં એન્ટર થતા જ અમને વાલાસણની નદી જોવા મળી ગઈ છે. તમે જોઈ શકો છો નદી બહુ મોટી છે. ત્યાં આવી ગયું આપણે સામે ટ્રેક્ટર અને ત્યાં આપણે આ આવી ગયું એક સુરાપુરા દાદાનું મંદિર. ત્યાં આપણે પહોંચી ગયા વાલાસણ ગામમાં.
હવે અહીંથી આપણે ખાલી માત્ર 5 જ કિલોમીટરનું અંતર છે આપણા કંટારાવાળા મેરલીમાના મંદિરનું. તમે જોઈ શકો આપણે અહીંથી આ ગામવાળો રસ્તો લઈ લઈશું. આગળ જતા જ આ બધા લોકો અમને જ જોતા હતા. આ જો અહીંયા ટ્રેક્ટર રિપેર કરે છે. હવે અહીંથી પાછો આવશે કાચો માર્ગ. અહીંથી માસું ટર્ન હાલે લે. અહીંયા તો જીસીબી વાળા ની બધા અહીંયા તો રોડ બંધ કરીને બેઠા છે. તે એ ભાઈ આપણે કીધો બીજો રસ્તો અહીંથી જાય છે, એ રસ્તો લઈ લીધો આપણે. હવે એ કાચા રસ્તો આપણે પહેલી વાર ગયા હતા, હવે આવી ગયો પાછો આપણો જે જૂનો અને જાણીતો રસ્તો. તમે જોઈ શકો છો આ બધા ભક્તો અહીંયાથી જ આવે છે દર્શન કરીને. અને સાયકલ વાળાની અમે કાપી પછી સાઈડ, અને સાઈડ કાપીને થોડાક અમે આગળ ગયા ત્યાં અમારી સામે આવી ગયો આ મોટો જબરો છોટા હાથી, ને અમારે ગાડીને સાઈડમાં ઊભી રાખવી પડી. એ નીકળે પછી અમે જાય. તો ફાઇનલી હવે અમને અહીંથી મંદિરનું ધજા દેખાવા માંડી છે, તો અમે બતાવી દઉં તમને. જો સામે મંદિર દેખાય, આપણે ફાઇનલ હવે અહીંયા પહોંચવાનું છે. તો ચાલો ફટાફટ આપણે અહીંયા પહોંચી જાય. તો ફાઇનલી હવે આપણે પહોંચી ગયા શ્રી કંટારાવાળા મેરલી માતાજીના મંદિરે. ત્યાં અમે પહોંચતા જ અમે હજી તો બાઇક ઊભું રાખ્યું. ત્યાં ફેમિલીએ અમને ફોટો પાડવાની રિક્વેસ્ટ કરી. એને તો એમ થતું છે કે આ મોટા સિટી છે. હાલો હવે આપણે શ્રીફળ અહીંયા વધારશું. આપણા સંતોષભાઈ અહીંયા શ્રીફળ વધારશે. હવે છાયલોતરા બાયલોતરા કાઢીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. આ ટેણીઓ હમું જ જોવે છે. દર્શન કરી લઈએ, પછી આપણે દર્શન કરવા બેસી જાય. ફટાફટ દર્શન કરી લઈ બે. હાલો હવે આપણો વારો આવી ગયો દર્શન કરવાનો. આપણે દર્શન કરી લઈ. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પ્રસાદી કરવા માટે અહીંયા બધી સુવિધા છે. પતરા ને એવું બધું નાખેલું છે, વાસણ છે. કોઈને અહીંયા તાવો કે એવું બધું કરવું હોય તો એ બધાની સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. તે માટે એકવાર અહીંયા મંદિરની મુલાકાત લેજો. ખૂબ મસ્તનું અને સુંદર મંદિર છે આ. તમે જોઈ શકો છો
શ્રી કંટારાવાળા મેરડીમાં આપણે અહીંયા બધા આ માણસો તાવો બનાવે છે એ તમે જોઈ શકો છો. તો મિત્રો મંદિર ખૂબ જ સરસ મંદિર છે. એકવાર ટાઈમ મળે તો મંદિરની મુલાકાત લેજો. તો હાલો મિત્રો, હવે આપણે જઈશું ઘરે. અને આપણે સંતોષભાઈએ કાઢી દીધી હવે આપણી ગાડી. હવે આપણે અહીંથી જઈશું ઘર તરફ. ત્યાંથી નીકળતા જ અમને થઈ ગયા અહીંયા 4-5 ટાબરિયા ભેગા. બધા છોકરાઓને મોજ આવી ગઈ ને એમાંથી ને એક આ ટેણિયાને તો બહુ ભાઈરે મોજ આવી ગઈ. એ તો કહ્યું ન તમે જોવો જ છો. ત્યાંથી નીકળતા જ એક ભાઈને આવતું વાલાસણ. તો એ ભાઈને અમે ગાડીમાં બિહારી લીધા છે. એને વાલાસણ હવે ઉતારી દઈશું અમે. પછી ત્યાંથી અમે આગળ હાલશું. હવે અહીંથી વાલાસણ 3 કિલોમીટર જેવું છે. અને બધા ભક્તોની બધા હાલીને આવતા હોય છે, તમે જોઈ શકો છો. આગળ બધા ત્યાં મેરડીમાના મંદિરે જવા હાટન બધા હાલીને આવે છે. એમાં આજે રવિવાર છે એટલે આજે તો પબ્લિક વધારે અહીંયા ભેગું થઈ છે. આપણે પહોંચી ગયા વાલાસણ. હવે આપણે ભાઈને આગળ હોટલે ઉતારી દઈશું અને પછી આપણે જઈશું આપણા ઘર તરફ. પહેલાં આવશે પછી આપણે હવે વાલાસણ પછી આવશે આપણે કોટડા. કોટડાથી કાગદડીથી ને આપણે અડાળા. તો આપણે ભાઈને અહીંયા ઉતારી દઈશું પછી આપણે કોટડા તરફ જઈ જઈશું. તમે જોવો હો મિત્રો, પાછો આપણું ઇન્ડિયાની આન માન ને શાન પાછો આપણે જઈએ સોયત્રા કાઢે એની આપણે કાપશું સાઈડ. મિત્રો આપણે પોગી ગયા પાછા કોટડા ગામમાં. હવે આપણે અહીંથી આગળ હાલશું. આપણે અહીંયા ભાઈબંધ એક રીએ છે. અત્યારે આપણે જવાનો અહીંયા ટાઈમ છે નહીં એટલે પછી જઈશું. તો મિત્રો કોટડા તપતા જ અમારી સામે અહીંયા ગાયું ને ભેંસું આવી ગઈ છે. અને આગળ અમે જોયું તો અહીંયા 2 રાક્ષસ જેવા માણા ઢોરાને બચાકરાને મારતા હતા. ફાઇનલી હવે આપણે પાછા પહોંચી ગયા છે આપણા કાગદડી ગામમાં. હવે અહીંથી આપણે આપણું ગામ થાય છે ખાલી 5 કિલોમીટર આગું. તો મિત્રો તમને બતાવી દો આ કાગદડી ગામનો ગેટ. જોઈ લ્યો, આ છે કાગદડી ગામનો ગેટ.
તો મિત્રો હવે પાછા આપણે પહોંચી ગયા છીએ આપણા ગામના પાર્ટીએ અને અમે હવે માધવ હોટલે અહીંયા ચા પીને હવે ત્યાં બેસું. તો હવે આપણો વિડીયોનું અહીંયા આપણે એન્ડ કરીએ અને જય માતાજી મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે અહીંયા હવે મફતની ચા પી લઈશું. ભાઈબંધની આપણે ચા પીશું કેમ કે ભાઈબંધ પૈસા દે તમે જોઈ શકો છો. મફતની ચાની મોજ જ કંઈક અલગ આવે મિત્રો. ચાલો સંતોષભાઈ આપણે ચા ભરી નાખો.